નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો 12મો દાખલો પ્રકરણ 6 નો કરી રહ્યા છીએ. આ દાખલો પણ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ નીટ જેવી પરીક્ષામાં આ દાખલો પૂછાય છે અને બોર્ડ માટે એટલે કે આપણી એક્ઝામ માટે 3 માર્કમાં પૂછી શકાય એવો આ દાખલો છે. આપણે પહેલા રકમ જોઈ લઈએ. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? એટલે આપણે ઝડપનો ગુણોત્તર જો જોઈએ તો એમાંથી જો જેની ઝડપ વધુ હોય એ ઝડપી હશે, એ આપણો જવાબ. બીજું, બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. આમ તો આ પહેલા પ્રશ્નનો ઉત્તર છે આના પરથી જ મળશે. ઝડપની ગુણોત્તર મેળવીએ એના ઉપરથી આપણને પહેલો પ્રશ્ન મળી જશે. ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું રૂપાંતરણ આપ્યું છે. ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે એ ઉર્જાનો એક વૈકલ્પિક એકમ છે કે જે સામાન્ય રીતે નાના કણોના જે ફિઝિક્સ છે, જેમ કે એટોમિક ફિઝિક્સ, ન્યુક્લિયર ફિઝિક્સ, એ બધી શાખાઓમાં ઇલેક્ટ્રોન વોલ્ટનો પ્રચલિત ઉપયોગ થાય છે. આપણે અત્યારે ખાલી આ રૂપાંતરણ છે પણ એની કોઈ જરૂર આમાં પડશે નહીં, કેમ કે આપણે ગુણોત્તર ઝડપનો મેળવવાનો છે, તો એમાં તમે ગતિ ઉર્જાનો જે ગુણોત્તર લ્યો એ જ ચાલી જશે. તો લખો, એમ દળના પદાર્થની ગતિ ઉર્જા આપણે જે જાણીએ છીએ એ મુજબ કે બરાબર 1/2 m ઇન્ટુ વી સ્ક્વેર. તો ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા એને આપણે કે ઈ કહીએ તો એ થશે 1/2 MEV સ્ક્વેર. અને પ્રોટોનની ગતિ ઉર્જા એને આપણે કેપી કહીએ બરાબર 1/2 MPVP સ્ક્વેર. તો ધેરફોર આપણને આપ્યું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જાનો ગુણોત્તર કે ઈ અપોન કેપી બરાબર 1/2 MEVE સ્ક્વેર ડિવાઇડેડ બાય 1/2 MPVP સ્ક્વેર. બરાબર, કે ની કિંમત મૂકી દીધી તો આ 1/2 અને 1/2 કેન્સલ થશે બરાબર અહીંયા લખીએ નીચે. ધેરફોર કે ઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 આપી છે તો એ અહીંયા 10 લખીએ, ડિવાઇડેડ બાય આ 100 આપી છે એટલે અહીંયા 100 લખીએ, કેમ કે કેઈવી છે એટલે એકમો બેયના કેન્સલ થશે બરાબર MEVE સ્ક્વેર ડિવાઇડેડ બાય MPVP સ્ક્વેર. આટલું થયું. હવે અહીંયા લખું છું VE સ્ક્વેર અપોન VP સ્ક્વેર, એને કરતા બનાવીએ તો 1/10 આવશે, આ એક કેન્સલ થયું. MP અપોન ME, ધેરફોર VE સ્ક્વેર અપોન VP સ્ક્વેર કિંમત મૂકી દઈએ બરાબર 1/10 ગુણ્યા MP એટલે 1.67 ઇન્ટુ 10⁻⁻27 ડિવાઇડેડ બાય 9.11 ઇન્ટુ 10⁻31. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 1835 ઓર 1836 ની આજુબાજુ જે આવે આ ગણતરી કરીએ. તો આનું વર્ગમૂળ કાઢીએ તો VE અપોન VP બરાબર √1835 બરાબર 42.8. આના પરથી એમ લખી શકાય કે VE બરાબર 42.8 ઇન્ટુ VP. તો આનો મતલબ એવો થયો
કે ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા લગભગ 43 ગણી વધુ હોય. ઇલેક્ટ્રોનની ઝડપ આપણે અહીંયા લખીએ શબ્દોમાં આમ ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોન કરતા 42.8 ગણી વધારે હોય. Therefore, ઇલેક્ટ્રોન આમ તો ખબર પડી જ જાય ઇલેક્ટ્રોન ઝડપી હશે. તમારો જવાબ આ છે. ખાસ યાદ રાખજો. તમને MCQ માં પૂછે, આપણે MCQ માં પૂછીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ઝડપનો ગુણોત્તર શોધો, તો તમારો આન્સર 42.8 આવે ત્યાં પૂરું થઈ જાય. પણ તમને એમ કે કોણ ઝડપી છે, તો તમારે જવાબ લખવો પડે ઇલેક્ટ્રોન ઝડપી છે. અને જો તમને 3 માર્કના દાખલામાં પૂછાય કે 2 માર્કના પ્રશ્નમાં પૂછાય, તો જે છેલ્લે મેં લખ્યું છે ઇલેક્ટ્રોન ઝડપી હશે, એ તમારો આન્સર આવશે. તો આ ગતિ ઉર્જા જે આપણે ટોપિક ભણ્યા એના પરનો એક દાખલો છે. થેન્ક યુ વેરી મચ.